જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આજ તો અમે ચણાની દાળ અને દૂધી શાક બનાવીશ. જો આ બધા મસાલા, ટમેટો, આદુ, લસણ, ટમેટો, આદુ, લસણ ને બધીની પેસ્ટ કરી નાખી. આ સંભાળાની તૈયારી કરી. જો મરચાં, ગાજર, કોબીસ ને એનો બધાનો સંભારો બનાવીશું. જો મસ્ત મજાનો ઘરે સહિત કીધું હાલો બનાવી. કા દૂધી દાળ તેલ ગરમ કરવા મૂકી દીધું. મસાલા સૂકા, તેલ થોડું ગરમ થઈ જાય નાખી દઈ. મસાલા નાખીને ચણા દાળમાં મજા આવે. બધા મસાલા આપણા જો આ તો બધા જેનું જેટલું ખાતા હોય એ પ્રમાણે નાખતા હોય. અમે રાયનું જીરું, ઓલું રાય નથી નાખતા, જીરું નાખીશું. બરોબર. વઘાર થઈ જાય એટલે બધા સૂકા મસાલા નાખ્યા, જીરું નાખ્યું. આ બધું સાતડી લઈ પછી મેં કાશી દાળ છે ને, કાશી દાળ વઘારવીશ. ઓલી બહુ થઈ જાય છે ઓલી. આ બધી અસર રે તોય સડી જાય છે. મસાલા ફૂટી જાય પછી વઘાર કરે. દૂધી નાખી દીધી પેલા. દૂધી ને ડુંગળી ને બધું સાંકળાઈ જાય પછી બધું મસાલા નાખીશું. નીરે તમે કેવી રીતે બનાવો? બાફીને બનાવી પણ બાફીને બહુ રાબડું થઈ જાય. કાશી બનાવી તો દાળ નાખી દો. આપણે કાશી દાળ પલાળી દીધી છે. ઘડીક વાર કાશી નાખવું છે. મસ્ત થાતું બનો તઈ તમે બધા જોઈજો કેવું બન્યું. મીઠું નાખી દઉં દૂધીની દાળની. ઘડીક વાર સરવા દેવાનું તેલ. તમે કેમ બનાવો કહીજો. હા, બાકી નહીં બનાવી, કાશી બનાવે. કાશી બનાવે તો અસલ આમ રે બધું એક બરોબર ને. હા, રાબડા જેવી થઈ જાય, મજા ના રોટી ખાવી હોય તો એવી સારી લાગે. બજાર રોટલા આપણે ઘઉંના રોટલા હા, રોટલી બનાવવાની. હા, તરત રોટલા બનાવો. બનાવું તો બીજું બનાવી દીધું. હા, હું જે બનાવવાનું કીધું તું ટમેટા બધું નાખી દઉં. ચડવા દે પછી મસાલા નાખી. તેલમાં થોડીક વાર ચડવા દેવાના. એકદમ ચડી જાય. આગળ જોતા નહીં બતાવીશ. ધાણા, જીરું, હળદર બધું જવામાં નાખી દીધું. તો આવી રીતે બસ સાકરાઈ ગયું. પછી ચટણી તમારે જેવું ખાતા હોય. અમે તો કઈ તીખું ન હોય. અમારે શાક મોરું જોઈ ખાલી લાલ દેખાય. અમે બહુ તીખું નથી ખાતું. ક્યારેક મન થાય તો બનાવી. હા, તીખું ખાવાનું જોઈને આવી બની છે. હજી તો ચડવાની વાર છે પણ બતાવી દઉં આવું બન્યું. કેવું કોમેન્ટ કરજો તમે કેવી રીતે ચણાની દાળ દૂધી બનાવો છો.
તો અમે એવી રીતે બનાવીએ. તમે બનાવતા હોય એ જોતા પ્રમાણ પાણી નાખી દેવાનું, જે જેવું ખાતા હોય એ પ્રમાણે. અમે તો આવી રીતનું ખાઈએ બનાવીને. તો કાશી દાળ રાખે તોય સડી જાય. જો અડધી કરતી રામા સડી ગઈ મસાલા ઓલા પેરાઈને. દૂધી દાળ નું શાક કોનો કોનો ભાવે કોમેન્ટ કરજો. કારણ બહુ મસ્ત દૂધી આવીશ કા દૂધી હલવો બનાવો પણ દૂધી લઈ આવે ને તાજે તાજી તો જ બનાવે. એકની પડી રહી છે ને તો નથી મજા આવતી, ઓલી થઈ ગઈ છે. ગાજર નો દૂધી નો પેંડા લેતો મસ્ત જોતા પ્રમાણે પાણી નાખી દેવાનું. કેવો રસો રાખવો હોય શું હોય એ આપણને ખબર ન હોય. પાણી તો નાખવું પડે ને કાશી દાળ છે 2-3 સીટી વધારે પાડી દે. મસ્ત સુગંધ આવી ગઈ. ક્યાં ગંધ આપણે મૂકી દઈએ. ગરમ મસાલો નાખી દઈએ સેજ. ના આમાં ક્યાં ગરમ મસાલો, ગરમ મસાલો સેજ નાખી દઈએ મજા આવે ખાવાની. સેજ નાખીએ દાળમાં બધી મજા આવે એવો મસાલો હોય ને તો. સડી જાય પછી બતાવી બની જાય તો સંભારો બનાવવાનો. જો આપણો સંભારો બનાવી નાખીએ. હાલો સંભારો બનાવી નાખી. જો આ વઘાર મૂકી દઈએ અહીંયા પેલા. તેલ નાખી દીધું. જીરું મેથી દાણા નાખવા છે. નખાય જ નથી આમાં, થોડી ફેરવી જ દેવાય, નોખી લેવી જ નહીં. કઢીમાં બહુ મસ્ત મજા આવે. અત્યારે ખવાય આવું બધું સારું એવું ખાવું. વઘાર મૂકી દીધો છે. સંભારો વઘાર નાખી બરોબર. તમને શાકે ચડી જાય પછી રોટલી કરી વાર છે 12 જ વાગ્યા છે ને મોડી બનાવીશ. શાક સંભારા કીધું કરી લઈ બેઠા છે. રાઈ ફૂટે ને તો જ મજા આવે. કાશી રાઈ હોય તો મજા ન આવે. નાખી એને કેવી રીતે બનાવો હળદર નાખી એટલે મસ્ત થઈ જાય. થોડું કોબીજ નાખી દો. તમારે તો આપણે બે જ ખાવું ને સંભારો બોલો તો ખાય ને મારે એવું કઈ ભાવ નહીં. મસ્ત મજાનું સંભારો બની ગયો. અત્યારે ગાજર તો ખવાય
छोटा प्रमाण मीठું નાખવાનું. સરસ બની ગયું. મસ્ત મજાનો સંભારો થઈ ગયો. ગરમ ગરમ મજા આવે ખાવાની. બધું ગરમ રોટલા હોય ને કાયમ તો કાઢું જ ખાતા હોય. ફેરવાઈ ગયું થાય ચાલો કંઈક બનાવીને ખાય. આમાં થોડી કોથમીર નાખી. થોડો થઈ ગયું મળવી પડે. આપણે નંબર કરી ગયા. ધાણા ભાજી નાખી દઈએ. સંભારામાં કોણ કોણ નાખશ કોમેન્ટ કરજો. હું તો નાખું છું. પછી થોડીક ધાણા ભાજી નાખી દેવાય. પછી સત નાખીને એટલી બધી થોડી બગાડી આપણે. હાલો બધા બપોરા કરવા. જો દૂધી દાળનું શાક, સંભારો, ગાજર કોબીસનો, પાપડ, રોટલી અને ઠંડી ઠંડી થાય છે. હાલો બધા બપોરા કરે. જો મને ફૂલ ભૂખ લાગી છે. હું તો ખાવાનું ચાલુ કરી દઉં છું. તમારે બધાને દૂધી દાળ ખાવી હોય તો આવી જાવ. જો આવી બનાવીશ. તમે કેવી બનાવો છો કા? તો જમીને જો આપણે સરસ મજાના નાઈ ધોઈને થઈ ગયા છે તૈયાર. આજે તો આપણે જવાનું છે ગોંડલ. 3:15 જેવો ટાઈમ થયો છે અને આપણે અત્યારે જવાનું છે ગોંડલ. ઘણી બધી ખરીદી પણ કરવાની છે, ઘણી વસ્તુઓ લેવાની છે અને મારે હેરકટ પણ કરાવવાના છે. તો હું ને મમ્મી જઈએ છીએ ગોંડલ. તમે બધા વ્લોગ આગળ જોતા રહેજો. હેરકટ પછી મારો લુક કેવો લાગે છે એ. તો ચાલો અમે બધી હવે ખરીદી કરતા આવી પછી તમને બધાને બતાવશું. તો તમે બધા વ્લોગ આગળ જોવાનું ભૂલતા નહીં. તો આપણે આવી ગયા છે ઘરે. જોઈ લો મારા હેરકટ થઈ ગયા છે. તમે બધા કોમેન્ટ કરજો કે કેવા લાગે છે. બહુ મોડું થઈ ગયું, 8:30 જેવો ટાઈમ થઈ ગયો, કારણ કે ખરીદીને બધું કરવાનું હતું કેટલી બધી. એટલે આપણે વાત લાગી ગઈ. વાંધો નહીં, હવે જમવાનું બનાવશું. જોઈએ શું બનાવીએ. મારે મમ્મીને જ ખાલી જમવાનું છે. તો તમે બધા મને કહેજો કે મારા હેરકટ કેવા કર્યા છે, સારા લાગે છે કે નહીં. તમે બધા કોમેન્ટ કરીને કહેજો. તો ચાલો હવે તમને ગોંડલથી અમે ખરીદી કરી આવ્યા બધી બતાવીએ. ગોંડલ થી આવ્યા મોડું થઈ ગયું. દૂધ ગરમ કરવા મૂકી દીધું. દૂધ અને ઢોકળા બનાવી નાખ્યા. જો વઘારવાની તૈયારી કરશું. કોથમીર, લીમડો બેન જ જમવાનું છે. અમારે આજ ઓલું શું છે ભાઈ? હા, 31 માં બધા અમારું જયેશ ગયો જમવા. હવે વઘાર નાખું ઢોકળા અને પડ્યું છે કઈક કા એવું છે. તો કે ઢોકળા બનાવ નાખો. ઢોકળા બનાવ્યા. જો દૂધી, પછી આમાં આદુ, લસણ, મકાઈનો લોટ નાખ્યો થોડો. પછી આપણે તો એવા બનાવીશ. બધા અલગ અલગ બનાવતા હોય. ખાવા તા થેપલા ખવારે પણ ખવાણા જ નહીં કા. હમણાં તો એવું જ થાય. ટાઈમ જ નથી રહેતો. કઈક કઈક કામ આવી જાય. ઢોકળા હમણાં ઘણા સમયથી નથી બનાવ્યા હો. આપણા નકર ઢોકળા હોય જ. અને આપણે ગુજરાતી ઢોકળા કોનો નો ભાવ કા. આપણે ગુજરાતી ઢોકળા હોય ને તો કાંઈ ન જોઈએ. ઢોકળા ભજીયા આપણે એવું બધા વધારે ગોતતા હોય.
આપણે જમણવાર હોય ને ભજીયાનું વધારે હોય. આપણે ગુજરાતી ભજીયા જોઈએ જ. ભજીયા વિના અધૂરી થાળી. મહેમાન આવ્યા છે ને તો આપણે દાળ ભાત ને બધું બનાવીશું, ભજીયા બનાવીશું. ગુજરાતી ફેવરિટ ભજીયા. હા પછી બધું ગોંડલ થી લેવી બતાવ્યા ઢોકરા ગરમ છે બહુ ઠરવા દેવા જો પછી થાય મસ્ત મજાના ઢોકળા દૂધ ના દહીં હારે ખાવાય દહીં હારે ખવાય. ગોંડલ ગયા તા તો બહુ મોડું થઈ ગયું. જો આ કેળા લીધા અમારી પાસે, આ ઓરાના રીંગણા લીધા છે મસ્ત મજાના, ધાણા ભાજી લીલું લસણ થોડુંક થોડુંક નહોતું લેવું તો બધું પડ્યું તોય લીધું કેટલું કા. મરચા લીધા છે કોલર મરચા દેશી અને ઓલા બે લીધા. હા ટમેટા બહુ આવ્યા કા મસ્ત મજાના જો દેશી કેવા સરસ છે. મસ્ત મજાના ટમેટા સોકરી આ હું કઈક નાન ખટાઈશ લીધી માર્કેટ ખાવીશ કા અને આ કઈક ચોકલેટ ને એવું અને હાડી લીધી જો બધા કોમેન્ટ કરજો. અમારે સીલું હાડી લઈ દીધી જો આવી જોઈજો બધા કોમેન્ટ કરીને કેજો. જો આ બ્લાઉઝ છે અને આ સાડી જો મસ્ત મટકા વાળી. તમે બધા કોમેન્ટ કરજો. ઉભા જરાક આમ બતાવું મટકા તમને જોવા જરા બ્લાઉઝ બતાવી દો. તો આવી છે આવી લઈ દીધી. તમે બધા કોમેન્ટ કરો કેવી હાડી મેં લઈ દીધી. કીધું લઈ લે ને બાઈ કીધું લઈ દીધી જો આવી હાડી ના એને પેલું બ્લાઉઝ આવી. હા ઓનલાઈન મંગાવી ઈ હારી કા તમે બધા કોમેન્ટ કરજો બરોબર. અને એક આ હાડી લીધી જો હારી કોમેન્ટ કરજો. મને આવી કે આવી કુણી કુણી ગમ. પછી આ તમારા બધા માટે સરપ્રાઈઝ છે. આ કાલ તમને બધું બતાવીશું બરોબર. કાલ બે સરપ્રાઈઝ છે ને કાલે એ બધું બતાવીશું. તમે કોમેન્ટ કરજો હાડિયું કેવી બરોબર. સરસ છે કા મસ્ત મજા. આ બાંધણી મને બહુ ગમે તને. ત્યાંનું કાપડ કેવું અસર છે જો. બે બેનું ને આપડે કીધું જો બે લઈ દીધી ને બે બેનો પેર લઈ દીધી તો કીધું વળી આને એમ થાય ને કે મન ન લઈ દીધી એને કીધું તાર પેર લેવી પેર તો કે મારે હાડી લેવી તો મેં કીધું લઈ દો હાડી તો આવી હોય તો એને કુણી હોય તો ઓઢવા થાય બરોબર એટલે લઈ દીધી તો આવું લઈ દીધું બધાને લઈ દીધા તો એક એ ક્યાં બાકી રહી જાય હજી એક બાકી છો મારો છોકરો હજી એનું લેવાનું ત્યાં હરખો ભેગો ન આવ્યો નકર આજ તો એને લઈ દેવું તું મારે આવું બધું લઈ આવ્યા ઝીણા મોટું કા થોડા જાજુ લઈ તો કેવડો પૈસા લઈને જાય એટલા જ દેખાય અને હવે કાલે આપણે આ બતાવીશું બધે સરપ્રાઈઝ છે એ તો બરોબર બે સરપ્રાઈઝ દેવું કા કાંઈ હવાર તમને ખબર પડી જાય શું હોય છે એ કા જોતા હશે વિડિયા એ બધાને ખબર પડશે હાલો જમી લઈએ હાલો રીંગણા તો જો કેવા સરસ છે ઓરાના પોણા માખણ જેવા રીંગણા અટાણ રીંગણા નસતો ત્યાં રીંગણા સસ્તા થઈ ગયા આપડે થોડાક દી પેલા કેવા રીંગણા મોંઘા જો કેવા સરસ છે કોણા કોણા ઓરા રીંગણા ઓરો ખાવાની મને બહુ મજા આવું અમારા ઘરમાં તો અમને બેન ભાવ પણ અમારો ઓલો એક છે ને અમારા ઘરમાં આ જો રીંગણાનો ઓરો કેટલો મસ્ત થાય લીલું લસણ ધાણા ભાજી બહુ આવ્યા કા ટમેટા દેશી ઢગલા મોઢા આવ્યું હાલો જમી લઈ જા કોલર મરસા લીધા છે ને આ ભરીને બનાવાય મજા આવે ખાવાની કોણ બનાવીશ કે હાલો હવે આ બધું મૂકી દો શું કે મિત્રો બધે મજામાં જો હું ઘરે આવ્યો હજી તો મેડમ કે ગુલ્ફી લેતા જાય મમ્મી ગુલ્ફી ખાઈ ઠંડી ને કોણ કોણ ગુલ્ફી ખાય મારા માટે જો આઈસ્ક્રીમ લીધી હાલો ગુલ્ફી ખાવી બધા આવી જાવ
આજ તમે ગોંડલ કહેતા બહુ મોડું થયું પણ ખાવામાં ને બધી વાગી તારે કઈ ઉપાધિ નહોતી. મારે તો બાયરો બાયરો હતું જમવા. અમે ઢોકળા બનાવી બહુ મસ્ત. આવીને ઢોકળા બનાવ્યા હે પછી? હવે મેં ઢોકળા બનાવ્યા. શેના? દૂધીના. એમ તે મારા હાટું શાક ભાઈ રાખ્યું જ નહીં. હવે ખાઈ બહુ મસ્ત બનાવ્યા. કેમ હે ગુલ્ફી? ગુલ્ફી બહુ મસ્ત હો. હે છે કેમ હે ગુલ્ફી? ઓલો રુદ્ર કે છે રુદ્ર આપણો હા કે તાર મામીએ વાળ કપાવ્યા ફોનમાં હું વાતો કરતી હતી. હા મેં તાર ભાભીએ વાળ કપાયા દીપુને કીધું તો ઓલો રુદ્ર કે વિડીયો કોલ કરો કે કેમ કપાયા મારે જોવું જ કે કાંઈ એને શીખવા. કોણ જાણે મારો દીકરો કેવી વાતો કરતો હતો. હે હા મારા વિડીયો સારા લાગતા હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.